ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન। પશ્ચિમ રેલવે અસારવા ઉદયપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવશે, જેથી અમદાવાદ ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકોને વધુ એક સુવિધા મળશે। આ ટ્રેન અસારવાથી ઉપડી હિંમતનગર ખાતે માત્ર એક સ્ટોપેજ કરી અને 4 કલાકમાં ઉદયપુર પહોંચાડશે। ગુજરાતમાં પણ અમદાવાદથી મુંબઈ વચ્ચે 2, સાબરમતી જોધપુર વચ્ચે 1 અને અમદાવાદ ઓખા વચ્ચે 1 મળી અને કુલ 4 વંદે ભારત ટ્રેન દોડી રહી છે। આગામી સમયમાં અસારવાથી ઉદયપુર વચ્ચે 5મી વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં આવશે। અસારવાથી ઉદયપુર વચ્ચેની આ વંદે ભારત ટ્રેનમાં 8 કોચ રહેશે, તેમજ આ વંદે ભારત ટ્રેન ઉદયપુરથી સવારે 6 વાગ્યાને 10 મિનિટે ઉપડી હિંમતનગર 9 વાગ્યાને 10 મિનિટે પહોંચાડશે। હિંમતનગર સ્ટેશન ખાતે 2 મિનિટના રોકાણ બાદ 9 વાગ્યાને 12 મિનિટે ફરી ઉપડીને સવારે 10 વાગ્યાને 25 મિનિટે અસારવા સ્ટેશન પહોંચાડશે। તેમજ આ ટ્રેન અસારવાથી સાંજે 5 વાગ્યાને 45 મિનિટે ઉપડી 6 વાગ્યાને 58 મિનિટે હિંમતનગર પહોંચશે। આ નવી વંદે ભારત સપ્તાહમાં મંગળવાર સિવાયના તમામ દિવસોએ દોડશે। તાજેતરમાં અમદાવાદ અસારવા ઉદયપુર લાઇનનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે। 14મી જાન્યુઆરીથી અસારવાથી ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિનથી દોડાવવામાં આવશે। હવે આ રૂટ પર વંદે ભારત ટ્રેનનું પણ સંચાલન શરૂ કરાશે।